હાય ગાઈઝ, આજે આપણે એક સરસ મજાની ટ્રેડિશનલ રેસીપી એટલે કે લાપસીની રેસીપી આપણે શેર કરીએ છીએ. અને જુઓ, એકદમ એમનો દાણો છૂટો છૂટો છે, બિલકુલ આપણે દાદી નાનીની સ્ટાઇલથી એકદમ પરફેક્ટ. અને લગભગ હોળીના તહેવારની અંદર દરેક ઘરની અંદર, અને આમ પણ કોઈ નાનો મોટો સારો કોઈ પણ પ્રસંગ હોય તો એમાં પીરસવામાં આવતી લાપસી છે. એકદમ પરફેક્ટ માપથી કરીશું, અને પહેલી જ વખત કોઈ વ્યક્તિ બનાવતી હશે ને, આમ તો તમને લાગે કે ઇઝી છે, પણ આમાં માપ છે ને એ ખાસ મહત્વ રાખે છે. એકદમ પરફેક્ટ માપથી તમે કરશો ને તો બિલકુલ જ છૂટી તમારી લાપસી છે એ દાણા દાણા જેવી છૂટી એવી તૈયાર થશે. તો બસ એમના માટે થઈ અને સૌથી પહેલાં તો આપણે વાસણ સિલેક્ટ કરતી વખતે ખાસ યાદ રાખવાનું છે કે વાસણ હંમેશા છે ને જાડું લેવાનું છે. તો અત્યારે મેં એક જાડા તળિયાવાળું વાસણ લીધું છે, અને એમાં માપ માટે થઈ અને મેં એક આ બાઉલ સેટ કરીને રાખ્યું છે. એક મોટું બાઉલ ભરી અને મેં જે કરકરો લોટ હોય છે લાડવા લાપસી માટેનો સ્પેશિયલ, અથવા તો જો જે ઘરની અંદર ભાખરીનો લોટ છે હળવો એવો કરકરો વપરાતો હોય તો એ લોટ પણ ચાલે છે. તો એમને આપણે જુઓ, મેં એમાં કોઈ જ વસ્તુ ઘી કે તેલ કશું જ એડ નથી કર્યું. એમને આપણે આ જ રીતે કોરે કોરું શેકવાનો છે, અને એમનો જ્યાં સુધી કલર ચેન્જ ન થાય, ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી આપણે એ લોટને છે એ સારી રીતે શેકી લેવાનો છે. અને હું તમને લોટ શેકાણો છે કે નહીં એ પણ તમને આગળ બતાવીશ. તો આપણે આ દાદી નાનીની સ્ટાઇલમાં આપણે કરીશું ને, એટલે તમારી લાપસી છે ને કોઈ વ્યક્તિ પહેલી વખત બનાવતું હશે ને, અત્યારે નાની ઉંમરની વ્યક્તિઓને આ ટ્રેડિશનલ રેસીપી છે ઓછી બનાવવાની થતી હોય તો ન આવડતી હોય. અને જો હું તમને ઝૂમ કરીને નજીકથી બતાવું કે જે મેં ચપટી ભરીને લોટ એડ કર્યો છે એનો અને આ શેકાઈ ગયેલા લોટનો ડિફરન્સ તમે જોયો ને, તો બસ એટલો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે. અને ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, અને આપણું વાસણ થોડું જાડું છે ને એટલે થોડીવાર માટે આ રીતે ચમચાને ચલાવશું, જેથી કરી અને લોટ છે નીચે દાજી ન જાય. ખાસ વાત યાદ રાખવાની છે કે જો લોટ નીચે દાજી જશે ને તો એમનો ટેસ્ટ સારો નહીં આવે. હવે એ જ કઢાઈવાળો લોટ છે ને આપણે એક ડીશની અંદર ટ્રાન્સફર કરી લીધો છે, અને આપણે જે બાઉલ ભરીને લોટ લીધો હતો ને એ પોણું બાઉલ ભરીને મેં પાણી લીધું છે, અને આ ગોળ લીધો છે, લગભગ 4 મોટી ચમચી જેટલો ગોળ લીધો છે. તો ગોળ આપણે એ જ પાણીવાળા વાસણની અંદર એડ કરીશું ને તો આખું વાસણ આપણું છે એ ભરાઈ જશે. તો ટૂંકમાં આપણે જેટલો લોટ છે એની સામે ગોળ અને પાણી મિક્સ કરીને લેશું, તો એટલું જ સામસામું જ આપણે લેવાનું છે. અને હવે આપણે એમને કઢાઈની અંદર એડ કરી દીધું છે, અને આપણે એમને લો ટુ મીડિયમ ફ્લેમની ઉપર આપણે સારી રીતે ઉગાડી લેવાનું છે. અને એમાં આપણે આપણી લાપસી છે ને છૂટી કરવા માટે થઈ અને લગભગ 3 મોટી ચમચી એટલે 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે. તેલ તમારા ઘરની અંદર જે ખવાતું હોય એ તમે લઈ શકો છો. તો મેં અત્યારે શીંગ તેલ લીધું છે, અને એ એડ કરી દઈશું. અને આપણે આપણું આ પાણી ને ગોળવાળું મિશ્રણ છે ને એકદમ સારી રીતે ઉકાળવાનું છે. જો એ આપણે સારી રીતે ઉકાળશું નહીં તો શું થશે કે ગોળની સ્મેલ છે લાપસીની અંદર આવશે. તો એ ખાસ આપણે વાત યાદ રાખવાની છે. એકદમ ઉકળવા લાગે ને આ રીતનું થઈ જાય ને ત્યારબાદ આપણે એમને 1.5 થી 2 મિનિટ સુધી ખાસ આ રીતે ચલાવી અને એમને સારી રીતે ઉકળવા દઈશું, જેથી કરીને તેલની પણ સ્મેલ નહીં આવે અને ગોળની પણ સ્મેલ નહીં આવે, અને ખૂબ જ સરસ આપણી લાપસી છે એ છૂટી છૂટી તૈયાર થશે. તો બસ આ રીતે કન્ટિન્યુ આપણે એમને ઉકળવા દઈશું, અને 2 થી 3 મિનિટ બાદ ઉકળી ગયા બાદ આપણે એકદમ જ ગેસની ફ્લેમને આ બેઝ ઉપર લો કરી દેવાની છે. તમે જુઓ, હવે પાણી જે ઉકળતું હતું એ ધીમું થઈ ગયું, કારણ કે આપણે ગેસની ફ્લેમ લો કરી દીધી છે. ખાસ જ્યારે આપણે લોટ એડ કરીએ ને ત્યારે આપણે ગેસની ફ્લેમ ઉપર ખાસ કાળજી રાખવાની છે કે ત્યારે આપણે ગેસની ફ્લેમ લો કરી દેવાની. ઘણી વખત કોઈ ન પહોંચી શકે ને તો તમે ગેસની ફ્લેમ થોડીવાર માટે બંધ કરી દેશો ને તો પણ ચાલશે. અને હવે કોઈ પણ વેલણની મદદથી આપણે આ રીતે હોલ કરી લેશું, જેથી કરીને શું થાય કે એ જ્યારે ઉકળવા લાગે ને તો જુઓ બધા હોલમાંથી છે પાણી છે એ નીકળવા લાગ્યું છે. અને બસ હવે આપણે લો ફ્લેમ રાખી અને બસ કન્ટિન્યુ ચલાવી અને આપણું આ મિશ્રણ છે ને સારી રીતે લોટ અને ગોળવાળું પાણીવાળું જે મિશ્રણ છે ને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને અત્યારે તમે જોશો ને તો તમને જો કેવું લાગે છે કે આ તો લાપસી છે એકદમ જ ટૂંકમાં કહીએ કે વધારે પાણીવાળી લાગે છે. અને તળિયું તમે જુઓ, લાપસી બનાવતી વખતે એક આ તમે જોવાની છે ખાસ વાત કે ઘણી વખત આપણે જોઈએ કે લાપસીવાળું જે વાસણ છે ને એકદમ ચોંટી ગયું હોય છે. તો બિલકુલ જ આ રીતે કરશો ને તો ક્યારેય તમારો લાપસી છે તળિયે ચોંટશે નહીં. અને આપણી અત્યારે લાપસી જેવો ગઠ્ઠા જેવી લાગે છે, એકદમ ચીપકું ચીપકું લાગે છે. તો એમના માટે થઈ અને ત્યારે આપણે કોટનનું કપડું લગભગ 5 થી 7 મિનિટ માટે ઢાંકી અને રાખી દીધું.
તો એમનો જે વધારાનો ભેજ હશે ને એ આપણા કપડાની અંદર આવી જશે. અને તમે જુઓ ત્યારે આપણી લાપસી છે થોડીક વધારે ગરમ છે, તો એને હાથથી હેન્ડલ કરવી થોડી અઘરી છે. પણ હળવી એવી ઠંડી થયા બાદ તમે બંને હાથથી એમને ચલાવશો, અથવા તો આ રીતે ચમચો ચલાવી અને તમે એકાદ મિનિટ માટે ચલાવશો ને, તો શું થશે કે એકદમ જ દાણો દાણો એમનો છૂટો તૈયાર થઈ જશે. તો બસ આપણે હાથની મદદથી અથવા તો ચમચાની મદદથી આ રીતે આપણે ચલાવી લેશું અને આપણી લાપસીનો દાણો દાણો છૂટો છૂટો કરી લેશું. તો છે ને એકદમ સહેલી રીત ને પરફેક્ટ માપવાળી. તમે આ હોળી ઉપર આ લાપસીની રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. મારી સ્ટાઇલથી તમે બનાવવાની કોશિશ કરજો. ખરેખર ખૂબ જ સરસ બનશે અને ઘરના દરેક વ્યક્તિને મજા આવશે ખાવાની. એવી સરસ મજાની આપણી લાપસી છે એ તૈયાર થશે. અને લાપસી છે આપણી સારી બની છે કે નહીં એમની નિશાની બતાવું તો આ રીતે તમે હાથમાં આંગળીઓની મદદથી તમે ભેગી કરશો ને, તો જો આ રીતે ફ્લાવરની જેમ એ છૂટી છૂટી આમ થવા લાગે ને, એટલે સમજી લેવાનું કે આપણી લાપસી પરફેક્ટ બની છે. તો એકદમ જ દાદી અને નાનીની યાદ દેવડાવી દે એવી સરસ મજાની આપણી લાપસી છે બનીને રેડી થઈ ગઈ છે. તો આપણે 4 થી 5 ચમચી જેટલું ઓગળેલું મેં ઘી હતું એટલે એમાં જ સીધું ઘી એડ કરી દીધું છે. અધરવાઇઝ તમારું ઘી જો જામેલું હોય તો તમે એક વાસણની અંદર ઘીને ગરમ કરી અને ત્યારબાદ લાપસીને એમની અંદર એડ કરી અને બસ 1 થી 2 મિનિટ માટે ચમચો ચલાવી અને સારી રીતે ઘી અને લાપસીને મિક્સ કરી લેશો, તો પરફેક્ટ આપણી લાપસી છે. બસ તમે જોયું ને કે કોઈ ઝંઝટ નથી, કોઈ અઘરું કામ નથી. અને કે ને કે નવી જે પરણેલી વહુ આવે ને ત્યારે પહેલું જ કામ છે એમની પાસે લાપસી બનાવવાનું. પહેલાંના જમાનામાં કરવામાં આવતું હતું, અત્યારે તો એ બધું રહ્યું નથી. પણ અત્યારની છોકરીઓને જો આ કામ ન ફાવતું હોય તો તમે એકવાર મારી સ્ટાઇલથી બનાવજો, તો ચોક્કસ તમારી લાપસી પણ એકદમ પરફેક્ટ તૈયાર થશે. અને મિત્રો, આજનો વિડીયો થોડોક પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર પણ કરજો, જેથી કરી અને એ પણ આપણી આ લાપસીની રેસીપી છે એકવાર ચોક્કસથી ટ્રાય કરે. અને નીચે આવતા બેલ આઇકનને ચોક્કસથી પ્રેસ કરજો, જેથી કરી અને મારા અવનવા વિડીયોની નોટિફિકેશન છે એ સૌથી પહેલાં મારા દર્શક મિત્રો સુધી પહોંચતી રહે. અને તમે મારા વિડીયો છે એ કઈ કઈ જગ્યાએથી વોચ કરો છો એ પણ મને ચોક્કસથી કમેન્ટ કરજો, મને ખૂબ જ સારું લાગશે. અને તમારે હજુ શું નવું નવું શીખવું છે એ પણ મને જરૂરથી જણાવજો, તો હું એ પણ બનાવવાની ટ્રાય કરીશ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.